એ જે સવારે વાત થઈ ફિલિંગ ઓફ આઈ, એટલે પ્રશ્ન એ આવ્યો છે કે ફરીથી રિપીટ કરો અને જરા વિસ્તારથી સમજાવો. જેમ સવારે વાત થઈ, આપણી સાધનાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ફિલિંગ ઓફ આઈ છે. જેમ કોઈ મહેમાન આવવાના હોય, આપણે એને તેડવા જવાના હોય, એરપોર્ટ જાય, રેલવે સ્ટેશન જાય, અને આપણે પૂછીએ કે એને કઈ રીતે આપણે ઓળખશું, તો એ કહેશે કે યલો શર્ટ પહેરેલું હતું કે રેડ સ્કાર્ફ બાંધેલું હશે. આપણે જોઈએ કે લાલ સ્કાર્ફ કોને બાંધેલું છે, આ વ્યક્તિ હશે જેને આપણે તેડવા જવાનું છે. આ તો એક ઠોસ એક્ઝામ્પલ થયું. આ જરા સૂક્ષ્મ વાત છે. ફિલિંગ ઓફ આઈ. પતંજલિ કહે છે, તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા. ક્યારે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. યોગ શું છે? ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ નિરોધ હોય તો શું હોય? તો દ્રષ્ટુ એ સ્વરૂપે અવસ્થા હોય. પણ ચિત્તવૃત્તિ નિરોધ ન હોય, દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા ન હોય, તો વૃત્તિ સારૂપ્યમ, વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. એ દ્રષ્ટુ ક્યાં છે? એ કોઈ પણ વૃત્તિની સાથે સારૂપ્ય છે. સારૂપ્ય એનું એક્ઝેક્ટ મીનિંગ એ થશે કે એની સાથે સૂઈ જાઓ. બાઇબલમાં બોરિંગ કહેવામાં આવે છે, વેશ્યાગીરી. તો એ દ્રષ્ટુ ક્યાં છે? એ કોઈકની સાથે સૂઈ ગયો છે, સંબંધમાં ઉતરી ગયો છે. તો સંબંધમાં ઉતરી ગયો છે તો કોની સાથે? તો જે તે વૃત્તિની સાથે. આપણે કહીએ કે હું ખોટું બોલતો નથી, તો ખોટું બોલતો નથી એ વૃત્તિ છે. હું જે છે એ દ્રષ્ટુ છે. તો હું જે છે એ ખોટું બોલતો નથી, એની સાથે સૂઈ ગયું છે, એની સાથે વેશ્યાગીરીમાં ઉતરી ગયું છે. આ આપણને ખ્યાલ જ નથી આવતો કે આ બંને સાવ અલગ વસ્તુ જ છે. ખોટું બોલતો નથી અને હું, આ બંને વસ્તુ છે. ખોટું બોલતો નથી એ નીચેથી આવે છે, મનની અંદર, ઇનકમિંગ ઇમ્પલ્સની રીતે. હું જે છે એ ઇનકમિંગ ઇમ્પલ્સમાં નથી આવતો, એનું અવતરણ થાય છે. આ ઉપરથી કંઈક આવે છે અને નીચેથી કંઈક આવે છે. એ બંને વસ્તુ અલગ છે. પણ જીવનની યાત્રામાં એક ક્ષણ એવો આવતો નથી જ્યાં આ બંનેને આપણે અલગ એને માની શકીએ, બંનેનું અલગ સંવેદના લઈ શકીએ. સપોઝિંગ આપણે એક હિપ્નોટિસ્ટના પ્રોગ્રામમાં જાય અને હિપ્નોટિસ્ટ છે એક આપણે જે
બધાએ આવ્યા હોય જોવા માટે, શ્રોતા, એમાંથી એકને બોલાવી અને એક સળિયો આપી દે હાથમાં અને પછી એને હિપ્નોટાઇઝ કરે અને કહે કે હવે આ સળિયો એકદમ ગરમ છે. તો સળિયો હકીકતે ગરમ થયો જ નથી, સળિયો તો ઠંડો છે. છતાંય હિપ્નોટાઇઝ્ડ વ્યક્તિને તરત જ સળિયો ફેંકી દે છે, હાથમાં હાથ દાઝી જાય છે, દાઝવાના માર્ક્સ પડી જાય છે હાથની અંદર, એના નિશાની રહી જાય છે. તો જે ઠંડુ હતું પણ એને ફિલિંગ લઈ લીધું કે એ ગરમ છે, ઓઢી લીધું એ ફિલિંગ, હિપ્નોટાઇઝ થઈ ગયો. જે ઠંડુ છે એ નથી બનતું, પણ જે ઠંડુ છે એ એક માન્યતા લે છે કે હું ગરમ છું. એવી રીતે આઈ જે છે, જે હું છે, એ ખોટું પણ નથી બોલતો, એ સાચું પણ નથી બોલતો, પણ એ એક માન્યતા ઓઢી લે છે કે હું સાચું બોલું છું. આ જો વસ્તુ પકડાય, એક વખત ફિલિંગ ઓફ આઈ આવી ગયું, બાકીની સાધના સરળ છે. સોનુને આપણે પારખી ગયા, અત્યારે સોનુને પારખવાની શક્તિ નથી અંદર. સોનું લોઢું નથી બનતું, પણ સોનું ભૂલી જાય છે કે હું સોનું છું અને લોઢાનું ફિલિંગ ઓઢી લે છે. જે પારખવાનું છે એ સોનુને નથી પારખવાનું, સોનાના ફિલિંગને પારખવાનું. સોનું છે, લોઢું છે, સોનાનું ફિલિંગ છે, લોઢાનું ફિલિંગ છે. આ ચાર વસ્તુઓ છે. સાચું બોલવું એનું એક ફિલિંગ છે, એની એક સંવેદના છે, પણ હું સાચું બોલું છું એની તદ્દન અલગ સંવેદના છે. પણ આ બંને સંવેદનાઓ છૂટા પડતા નથી, એ સારૂપ્યમ થઈ ગયા છે, એકબીજાની સાથે મિક્સ થઈ ગયા છે, સૂઈ ગયા છે એકબીજાની સાથે. જુદા જુદા જે એનલાઇટન માસ્ટર્સ આવેલા છે એ આ ફિલિંગને અલગ પાડવા માટે અલગ પ્રયોગો આપે છે. જેમ શરૂઆતની અંદર ઓછો એક પ્રયોગ આપતા કે થર્ડ પર્સનમાં વાત કરવી, એમ નહીં બોલતા કે હું આ કરું છું, એમ કહેજો કે રાજન આ કરે છે. ગુરજેફ કહે છે કે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે એમ નહીં કહેતા કે આઈ એમ ડુઈંગ ધીસ, ઇટ ઇઝ ડુઈંગ ધીસ. ઇટ એટલે શરીર અને બ્રેન, બોડી બ્રેન સિસ્ટમ. ઇટ ઇઝ ડુઈંગ, ઇટ ઇઝ ઇન પેઇન, it is in difficulty, it is in depression, it is ill, it is happy. બહુ કોશિશ કરી આ આઈની સંવેદના અલગ પાડવા માટે, અને જે પ્રયોગ પોતે કરેલું છે એ પ્રયોગ સવારે મૂકવામાં આવ્યો, રેટ્રોસ્પેક્ટ, કે ક્યાંક તો એવો ક્ષણ હશે જ્યારે આપણે હિપ્નોટાઇઝડ નથી, પણ એ એટલું બધું ક્ષણભંગુર છે, એટલું બધું નજીવી છે કે હજી એને પકડવા જાય ત્યાં હાથમાંથી છૂટી જાય છે. એટલે એ પ્રયોગ મૂક્યો કે એ વારી ઘડીએ જો એ પ્રયોગ કરશું તો એક પોઈન્ટ એવો આવશે, પકડાઈ ગયો, હા આ સોનાનું ફિલિંગ પકડાઈ ગયું. હવે સોનું ઓળખવું મુશ્કેલ નથી, એનું ફિલિંગ પકડાઈ ગયું, એની સંવેદના પકડાઈ ગઈ.
જ્યારે તમે મળવા આવો અને હું તમારી સાથે વાત કરું અને હું કહું કે ઇટ ઇઝ ડુઈંગ ધીસ એન્ડ ઇટ ઇઝ ડુઈંગ, ઓર હું એમ કહું કે રાજન ઇઝ ડુઈંગ ધીસ એન્ડ રાજન ઇઝ ડુઈંગ ધેટ, તો આપણા સંબંધની અંદર એક જાતની સરળતા રહેતી નથી. છે આ બધા પ્રયોગો છે. બીજું, એક જાતની મિથ્યા અભિમાન આવી જાય છે કે હું સાધના કરું છું, એટલે સાધારણત્વ રહેતું નથી, સિમ્પ્લિસિટી રહેતી નથી આ બધા પ્રયોગોની અંદર. પ્રયોગો સારા છે, એટલે કંઈક એવો રસ્તો જ્યાં કોઈને ખબર પણ ન પડે અને છતાંય આપણે એ પ્રયોગ કરતા જાય અને હુંની સંવેદના પકડાઈ જાય. એટલે આ પ્રયોગ સવારે આપ્યો કે રેટ્રોસ્પેક્ટમાં, કારણ કે આ સોનું નિરખવાની શક્તિ છે. સાવરિયા સાહેબ પાસે નિરખવાની એક શક્તિ હતી. એક દિવસ જ્યાં એ રહેતા હતા, બિલ્ડિંગ સામે છોડીને એના મિત્રના દીકરા એક આર્કિટેક્ટ, એની ઓફિસ, અને આમ શું કહેવાય, લોકો ઓળખે એવા આર્કિટેક્ટ, ફેમસ, પ્રખ્યાતિવાળા. તો એ આવ્યા હશે બપોરે મળવા માટે અને કંઈક કીધું કે આમ થાય છે ને આમ થાય છે, કે કંઈક હું કંઈક સોદો કરવા જાઉં છું, થતું નથી ને બધું. સાવરિયા સાહેબ કે તું એકદમ સારો એક હીરો પહેરી લે ને, તારું બધું કામ ઉતરી જશે. તો એ કે સાહેબ એક કામ કરો, મને કઈ હીરા ઓળખતા નથી આવતું, તમે મારી માટે એક લઈને રાખી મૂકો. એટલે સાહેબે પછી આપણા ગ્રુપમાં એક ભાઈ, એને કીધું, એ બધા ડાયમંડ મર્ચન્ટ્સને ઓળખતા હતા, હીરાના વેપારીને. એને કીધું કે એક સારો હીરો લઈ આવો ને, મારે જોઈએ છે. તો એના વેપારી ફ્રેન્ડ પાસે એક પેકેટ લઈ આવ્યા. કાવડિયા જે જોયું, આમાં કઈ કામમાં મને આવે એમ નથી, તું આ પાછું લઈ જા. એ ભાઈ ભલે શિષ્ય હોય, પણ શિષ્યને ગુરુ ઉપર પણ ડાઉટ તો જાય જ. કે આ સાહેબે સરખું જોયું ને કઈ, અને કહી દીધું કે આ લઈ જા પાછું. બીજી પેકેટ લે, ફરીથી ખોલીને જોઈએ કે આમાં કઈ નથી, તું લઈ જા. આવી રીતે 2-3 વાર થયું. પછી જે હીરાના વેપારી હતા એ કે આ એક એક પેકેટ 10-12 લાખ રૂપિયાનું છે, અને તારા જે ગુરુ છે એ કઈ રીતે આ હીરાને જોવે છે? એમને જોવે છે. એમને જોઈએ છે તો હીરાને તો એમને જોવાય નહીં, એને તો લૂપ રાખીને જોવું પડે. લૂપ વગર કેવી રીતે ખબર પડે કે આ સારો હીરો છે કે ખરાબ હીરો છે? કે લૂપથી તો જોતા નથી, તો કે કંઈક ગડબડ છે આની અંદર. કે એક હીરો મેં મારા પોતાની માટે રાખેલો છે, થોડા વર્ષો પહેલા લીધેલો છે, તે વખતે મેં 1.25 લાખ રૂપિયામાં લીધેલો. હું આ બધા હીરાની વચ્ચે હીરો મૂકી દઉં છું. આપણે અને હું સાથે આવું છું, આપણે જોઈએ તારા ગુરુમાં પારખવાની શક્તિ છે કે કેમ. તો આવ્યા, જેવું પેકેટ ખોલ્યું તરત જ હાથ મૂક્યો, હા આ જે હું શોધતો તો મને મળી ગયું, એ ભાઈને તું 1.25 લાખ રૂપિયા આપી દે. બોલા ભાઈ કે સાહેબ હું થોડા વર્ષ પહેલા મેં આ 1.25 લાખમાં લીધેલું, એવું કઈ જાણું નહીં, તું 1.25 લાખ રૂપિયા એને આપી દે. પારખવાની શક્તિ. તો આપણે શું પારખવાનું છે? સોનુંને નથી પારખવાનું, સોનાના ફિલિંગને પારખવાનું, સોનાની સંવેદનાને પારખવાનું છે. ઘણી વાર કોઈક ભાઈ આવે અને કે આ સોદો આમ ને આ સોદો આમ, અને આપણો મિત્ર હોય કે આપણી પત્ની હોય કે કોઈક હોય એ સાંભળતા હોય કે સાંભળતી હોય, પછી ભાઈ જાય એટલે એ કંઈક ગડબડ લાગે છે, એ ભાઈની વાતોમાં કંઈક ગડબડ લાગે છે. એટલે જે ગડબડ છે એ નથી
પકડાયું, પણ ગડબડની સંવેદના પકડાઈ, કંઈક ફિલિંગ આવ્યું આની અંદર. એવી રીતે હુંની સંવેદના કેમ પકડું? એટલે સવારે કીધેલું પ્રોસ્પેક્ટમાં, અને સૌથી ઈઝી એ જગ્યા છે જ્યારે આપણને ખ્યાલ આવે છે કે મારાથી ક્યાંક ભૂલ થઈ ગઈ, મારે આમ કરવું નહોતું જોઈતું. એ જ્યારે આપણે કરેલું હોય છે ત્યારે આપણે હિપ્નોટાઇઝ છે, બાકી તો કરીએ નહીં. પણ એક ક્ષણ એવો આવે છે જ્યાં એ હિપ્નોસિસ તૂટે છે અને ખ્યાલ આવે છે કે અરે આ તો કરવું નતું જોઈતું. ઘણીવાર શોક આવીને એ ખ્યાલ આવે છે. શોક એટલે કોઈક લોસ થઈ ગયું, લોસનો શોક આવ્યો અને ખ્યાલ આવ્યો કે અરે આ સોદો તો મેં ખોટો કરેલો. પણ આપણે એનાલિસિસમાં જઈએ છીએ. એનાલિસિસ એટલે આપણે એના ભાગલા કરીએ છીએ, એનું નિરીક્ષણ કરીએ છીએ કે મેં શું કામ ખોટું મેં જે નહોતું કરવાનું એ શું કામ કરી લીધું. એ બધી પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત છે, એ સાધનાની વાત જ નથી કે જે ખોટું કર્યું એ શું કામ કર્યું અને બીજી વખત આવે ત્યારે ખોટું નહીં કરવું. તો આ જુદી ટાઈપની મિકેનિકલનેસ વધારવાની વાત છે. પણ જ્યારે એ ક્ષણે જ્યારે આપણને અંદર એક પ્રકાશ થાય છે, અરે આ મને ખોટું મારાથી થઈ ગયું, એ એક પોઈન્ટ ઓફ પ્રકાશ છે, એક જાગૃતિનું એક પલ છે. એ પલે જો યાદ આવ્યું અને અટેન્શન અંદર ગયું તો એ પલની થોડીક સંવેદના આપણે પકડી શકશું, કારણ કે એ આમ નીકળી જશે. એને સાચવતા આપણને આવડતું જ નથી. ફરીથી ક્યાંક થયું કે આ મારાથી ખોટું થઈ ગયું, આમ નતો કે આમ કરવું જોઈતું, એ ક્ષણની અંદર ફરીથી એ પકડવાની કોશિશ કરી. એ ધીમે ધીમે એક પોઈન્ટ આવશે, હુંની સંવેદના પકડાઈ જશે. આ સૌથી કિંમતી પગલું આપણે ભરી લીધું. હવે અંદરથી આવશે કે ખોટું નથી બોલતો, અને એની સાથે બસ હવે આવવાની તૈયારી છે કે હું ખોટું નથી બોલતો. હું ને આપણે ખેંચી લેશું એની અંદરથી. આને ગુરજેફ સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે. ફરીથી આવશે કે આ તો મેં કર્યું તું, ફરીથી આપણે હું ને ખેંચી લેશું, થઈ ગયું. પણ એ હું એટલે શું અત્યારે એ ખ્યાલ જ નથી. બધું મિક્સ્ડ છે અંદર. પતંજલિ કહે છે કે બધું સંકીર્ણ છે, મિક્સ્ડ છે અંદર. એ મિક્સચરમાંથી એ સંવેદના અલગ પાડવાની છે. ફરીથી કહું, જે છે હું ને કઈ નથી થતું, હું ક્યાં આઈડેન્ટિફાઈ થઈ શકે એમ જ નથી. પણ હુંની સંવેદના ભૂલી જાય છે કે હુંની સંવેદના શું છે, અને સાચું બોલું છું એની સંવેદના લઈ લે છે. જે આપણે પહેલે દિવસે વાત થઈ કે ગમે તે સ્થિતિની અંદર બે વસ્તુ પકડવાની કોશિશ કરજો, બે સંવેદના. અત્યારે સાંભળો છો તો એની એક સંવેદના, તરંગોની એક સંવેદના, અને શરીર છે એની સંવેદના, અને રિધમિક બ્રીધિંગ ચાલે છે એની સંવેદના. ભલે હુંની સંવેદના નથી, પણ આ બે પકડવાની કોશિશ કરજો. ધીમે ધીમે જે પ્રયોગ આપેલો, હુંની સંવેદના પકડવાની કોશિશ કરજો. પછી જ્યાં હોય ત્યાં એ હુંને ફરીથી ઉખેડવાની કોશિશ કરજો. હુંની સંવેદના અને ખાઉં છું એની સંવેદના, હુંની સંવેદના અને કંઈક સાંભળું છું એની સંવેદના. જેમ પેલા શરીરની સંવેદના હતી, શ્વાસની સંવેદના હતી, આ બે સંવેદના. અને એ હુંની સંવેદના જેમ શરૂઆતની અંદર એ ખાલી ઓબ્ઝર્વિંગ આય હશે, એક નાનું આય જે બીજા બધા આઈને જોઈ રહ્યું છે.
પણ એ જેમ ગાઢ બનતું જશે એમ રિયલ આઈ બનશે. એ જેમ અંદર રિયલ આઈ બનશે ત્યારે અંદર પ્રશ્ન જાગશે કે આ જે આઈ જે જોઈ રહ્યું છે એની અંદર આ જે જોવાની જે ક્વોલિટી આવે છે, જે ક્ષણ જ છે જોવાનું, જે જોતો જ જાય છે, એ જોવાની શક્તિ, એ જોવાનો પ્રકાશ ક્યાંથી આવે છે? તો પેલા હુંની સંવેદના અલગ પાડી. એ લાંબી યાત્રા છે. ધીમે ધીમે હું મજબૂત બનતો ગયો. રિયલ આઈ, ખાલી ઓબ્ઝર્વિંગ આઈ ન રહ્યો. સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી સેલ્ફ રિમેમ્બરિંગમાં ઉઠતા ગયા અને સેલ્ફ રિમેમ્બરિંગમાં સ્થિર થયા. તો આ જોવાનો જે પ્રકાશ છે એ કઈ જગ્યાથી આવે છે, એનો સ્ત્રોત શું છે? એક જુદી યાત્રા ચાલુ થઈ જશે. પેલા આ એક યાત્રા કરીએ અને પછી એ અંદરની યાત્રા જુદી છે. તો આ થોડું કે ધ ફિલિંગ ઓફ આ હુંની સંવેદના એ જો આપણે પારખી શકીએ ને એને અલગ કાઢી શકીએ તો સૌથી મોટું સ્ટેપ આપણે લીધું હશે આપણી સાધનાની યાત્રાની અંદર. બરાબર છે? હા, ક્લિયર? બોલો, હવે કોઈને કંઈ પૂછવું હોય? પાણી પીએ છે પણ પાણીનું ફિલિંગ અને હુંનું ફિલિંગ અલગ છે કે હુંનું ફિલિંગ લેવા જાઉં છું ત્યારે એ પાણી સાથે મિક્સ થઈ જાય છે? બેઉને હું અલગ પાડી શકતો નથી. તો હજી એ મિક્સ્ડ છે. હું કોશિશ કરું પણ જુદ છૂટું થતું નથી. હુંનું ફિલિંગ પણ એ પાણી પીવું છું એનું જ ફિલિંગ આવે છે, છૂટું નથી થતું. કારણ કે એક્ઝેક્ટ એ હુંની અલગ શું સંવેદના છે. બસ આ એક વખત જો પકડાઈ જાય. સેન્સિટિવિટી. સેન્સિટિવિટી ઇઝ ઇટ ઇઝ અ ફિલિંગ. અને એ ફિલિંગ હવે ઉઘાડ પાડી નાખું કે એ ફિલિંગ કઈ ટાઈપની છે. એ નોસ્ટેલ્જિક છે. નોસ્ટેલ્જિક સમજીએ ને, એ નોસ્ટેલ્જિયા છે. આપણે બધા એને શોખ હોય કે જૂના ગીતો સાંભળવાની. એટલે જૂના ગીતો આપણે સાંભળીએ પછી કંઈક રોમેન્સની અંદર આપણે પહોંચી જાય. સાયગલના ગીતો સાંભળ્યા કે કંઈક, રાઈટ? એક અંદર નવી જાતની સંવેદના આવે. તો એ એક સંવેદના છે. 20-25 વર્ષથી એક મિત્ર ન મળ્યો. હવે એના ઘરે આપણે જવાના હોય. અત્યારે એવું બન્યું કે કનેટિકટ જવાનું થયું. કનેટિકટમાં એક મીટિંગ હતી. એટલે ન્યૂ જર્સીથી 4-5 કલાકનો ડ્રાઈવ કનેટિકટ થયું. ત્યાં સાંજે પહોંચ્યા અને રાતે એક ખેતરોની અંદર એક ફાર્મ હાઉસમાં મીટિંગ હતી. 30-40 જણા આવેલા. લગભગ 1.5-2 કલાક મીટિંગ ચાલી. અને જે બેને મીટિંગ ગોઠવેલું હતું થોડા વર્ષો પહેલા મળી ગયા હતા. એટલે કીધું કે ઘરે આવો ચા પીવા. એટલે એમના ઘરે ગયા ચા પીવા માટે. ઘરે ગયા તો એના હસબન્ડને મળ્યા, એના વરને. ને પછી ખ્યાલ આવ્યો કે અમે બેઉ તો સ્કૂલમાં સાથે ભેગા હતા. તો એક જુદું ફિલિંગ અંદર આવે છે. એક જૂનો કોઈક મળી ગયો એનો ફિલિંગ આવે છે. આ બધાને આવો ફિલિંગ ગયો હશે.
એક રોમાંસ અંદર આવે, એક રોમાંચ અંદર આવે, જેમ જૂના ગીત સાંભળે, જૂનો મિત્ર મળે. હવે આ પાણી પીઓ તો પાણીની સંવેદના છે, પણ આમાં હુંની સંવેદના ક્યાં? પકડાતું નથી. લેવા જાઉં છું પણ એ જ ફિલિંગ આવે છે કે પાણી પી. પણ પ્રેક્ટિસ કરતા કરતા, કારણ કે તાવડિયા સાહેબ કહે છે કે પ્રેક્ટિસ ઇઝ ધી ઓનલી ગેરંટી ઓફ અરાઇવલ. એટલે પ્રેક્ટિસ કરતા કરતા એક પોઈન્ટે પાણી પીતો હોઈશ અને એ પાણીનું ફિલિંગ અને હુંનું ફિલિંગ છૂટું થશે. અરે જૂનો મિત્ર જે કરોડો વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો, અરે પાછો મળી ગયો. આઈ છે જે શરૂઆતથી છે જ, પણ તદાત્મય થઈ ગયો હતો, હિપ્નોટાઇઝ થઈ ગયો હતો. હવે હિપ્નોસિસ આ ક્ષણ માટે તૂટી અને એ મળી ગયો. ઓહો, આ તો મારો સ્કૂલ ફ્રેન્ડ હતો. હવે તો નાનપણ ભેગું અને અંદર એક રોમાંચનું ફિલિંગ આવશે, એક જુદી, એક બધા રોવાટા ઊભા થઈ જશે. એ જે ફિલિંગ છે એ આઈનું ફિલિંગ છે. હવે પાણીનું ફિલિંગ અલગ છે અને આઈનું ફિલિંગ અલગ છે. હવે કે હજી નથી થયું કે નથી થતું? સમજી ગઈ. હા હા. એટલે અત્યારે ખાલી પાણીનું જ ફિલિંગ આવે છે, એ છૂટું નથી થયું. કે તો એમ સમજવું કે આ અત્યારે હજી હિપ્નોટાઇઝ છે, ખ્યાલ છે પણ જાગૃતિ નથી. જાગૃતિ એ ક્ષણ આવશે જે બંને ફિલિંગ અલગ હશે. એટલે આ ફિલિંગની થોડી એક લક્ષણ આપી દીધું કે એ નોસ્ટેલ્જિક છે. એનું એક લક્ષણ આપી દીધું કે એ આય જ્યારે છૂટું થાય છે તો કઈ જાતની સંવેદના અંદર થાય છે. આ જો પકડાય. બહુ અઘરું લાગે છે બધું, હે? તો કથા કરી. બહુ અઘરું લાગતું. આ થોડી સવારે વાત કરી, કારણ કે એટલું બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલું અગત્યનું છે. બધાની અંદર એ છે જ, પણ એનું ફિલિંગ અલગ નથી. અત્યારે ખ્યાલ છે એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે, પણ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં ઓબ્ઝર્વિંગ આઈનું ટોટલી એક અલગ ફિલિંગ નથી. એ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું છું પણ એમાં પાણી પીવું છું એનું ઓબ્ઝર્વેશન થાય છે, પણ પાણીનું ફિલિંગ અને જે જોવા વાળો છે એનો અલગ ફિલિંગ નથી થતો. અને એ નોસ્ટેલ્જિક છે. એટલે એક લક્ષણ આપ્યું. એમ લાગે કે ભાઈ જે વર્ષોથી સમજાય, 30 વર્ષથી ભાઈ સમજાય, બરાબર, એક વાત સમજાય ભાઈ, પણ ભાઈ પાસે બાપુ થી કઈક ડાયરેક્ટ મળેલ છે, કઈક જે એક પાઠ છે શબ્દને, બરાબર, તમને કઈક તાવડી પાસે ડાયરેક્ટ મળેલ છે, એટલે ફરી પાછી બીજી 30 વર્ષની રમત હવે શરૂ થઈ પાછી એવું કઈક લાગે છે. એમાં આના વિશે કઈક બોલો તો ખ્યાલ આવે. રહસ્ય અહીં કઈક છે. સાવ એવું નથી. તાવડીયાજી પાસેથી મળેલું છે, પણ એક પોઈન્ટ ખ્યાલ આવ્યો કે એ જે કંઈ મળેલું હતું એ અહમ ખાઈ ગયું. અને તાવડિયાજી પાસેથી મળ્યું 1994 ની આજુબાજુ મળ્યું, અને એનો એકદમ નશો ચડી ગયો હતો. એટલો બધો નશો ચડી ગયો કે એ જ વસ્તુ તોડવા માટેનું હતું. જૂના જે અંદર ઘરેડ પડી ગયા હોય એ વસ્તુને અહમ ખાઈ ગયું. એટલે અનુભૂતિ અંદર પચાવી શક્યો નહીં. અને 94 થી લગભગ 2001-2002 ત્યાં સુધી એ નશો ખૂબ રહ્યો.
અને એ નશાના કારણે ઘણો બધો નેગેટિવિટી પણ અંદરથી નીકળતી ગઈ. મુક્તિની ઝલક મુક્તિ નથી. મુક્તિની ઝલક એની માટે છે કે આપણે મુક્તિ તરફ પ્રયાસ કરીએ. સિંહ લોહી ચાખી ગયું છે, પણ મુક્તિની ઝલક મળી જાય ને આપણે માની બેસીએ કે આપણે મુક્ત થઈ ગયા છે, તો એ ઝલકે જે યાત્રા ચાલુ કરાવવાની હતી એની બદલે ચાલુ થઈ જાય છે. 2002 કે 1 ની અંદર, કદાચ 2001, એક દિવસ સવારે ઉઠ્યો અને ખ્યાલ આવ્યો કે જે કંઈ હું બીજામાં જોઈ રહ્યો છું એ તો બધું મારી અંદર પડેલું જ છે, કશેમાંથી હું મુક્ત થયો જ નથી. લેક્ચર તો આપું કે ભાઈ ગુસ્સામાંથી કેમ મુક્ત થાવું, પણ અંદરના ગુસ્સો તો ત્યાં ને ત્યાં જ પડેલો હતો. લેક્ચર પણ આપું, પણ કોઈક બીજાના લેક્ચરને વખાણ કરે તો અંદર તો ઈર્ષા ત્યાં ને ત્યાં જ પડેલી હતી. કઈ ફરક તો પડ્યો જ નહોતો, જેને આપણે પોઝેસિવનેસ કહીએ. ગુજરાતી શબ્દ શું છે? અધિકાર ભાવ. કે મારું મત જ ચાલવું જોઈએ, એ જે અંદર સંસ્કાર હતો બરાબર ત્યાં ને ત્યાં જ પડેલો હતો. તો અંદર એક પ્રશ્ન જાગ્યો કે જો મુક્ત હોઉં તો આ બધું કેમ અંદર પડેલું છે? અને પછી ખ્યાલ આવ્યો કે એ તો અંદર તો અંધકાર જ છે. હા, થોડો વખત માટે વાદળાઓ હટી ગયા અને પર્વતનું શિખર જોવાઈ ગયું, પણ એ તો કોઈકની કૃપાથી જોવાઈ ગયું. એમાં કઈ પોતાની પ્રયાસ તો હતી જ નહીં. એટલે ત્યાંથી ફરીથી ABC થી ચાલુ કર્યું, KG થી ચાલુ કર્યું, અને એ એક અંદરના સેલ્ફ ઓબ્ઝર્વેશનની યાત્રા. એ યાત્રા કરતા કરતા એમ નથી કહેતો કે ફરીથી આખા સબકોન્શિયસ માઇન્ડ કે આખા અનકોન્શિયસ માઇન્ડમાં પ્રકાશ પહોંચી ગયું છે, પણ પ્રકાશ પહોંચાડવાનું કામ ચાલુ છે. અને છેલ્લા 1-2 વર્ષમાં જે 2001માં જે દેખાતું હતું કે આ બધું પડેલું જ, આ છેલ્લા એકાદી વર્ષની અંદર પહેલી વાર દેખાય છે કે ઘણું બધું સાફ થતું ગયું. એટલે એક આ જે પ્રયાસ છે, પછી આપણે હું કહી શકું કે એ જ તાવડિયાજીની કૃપાથી થઈ. વાત સાચી, કોઈની પણ કૃપા થાય, પણ આપણે મહેનત કરવી પડે છે. કૃપાથી મહેનત તો બહુ સારું, પણ કદાચ આપણે ગણીએ કે કોઈની કૃપા નથી, છતાંય આ જે આઈડિયાઝ છે, જે વાતું છે, આપણી સામે મૂકું છું, હા, એ એક જે અંદરના એવા ક્ષણમાંથી જે યાત્રા કરી છે, અને એ જે યાત્રા અત્યારે ચાલુ જ છે, એ જ વસ્તુ સામે મૂકું છું. જે પ્રયાસો ચાલુ જ છે અત્યારે. એટલે એમની વાત સાચી છે કે ભાઈ તાવડિયાજીની કૃપા તો ઘટી ગઈ. કદાચ પર્વતનું થોડું શિખર દેખાઈ ગયું તો યાત્રામાં એટલી ઇન્ટેન્સિટી આવી ગઈ. પણ આ યાત્રાના 2 તબક્કા, એક જેની અંદર નશો હતો, જે અનુભૂતિ અહમ ખાઈ ગયું, અને એક કે કદાચ જે અત્યારે પ્રયાસ ચાલુ છે, થોડું લોહી ચાખી ગયો છું એટલે પ્રયાસ એ ઇન્ટેન્સિટીથી ચાલુ છે. ખબર નહીં આ જવાબ મળ્યો કે નહીં, મને ખબર નથી. પણ આ જે યાત્રા કરી છે એ રોજના જીવનમાં યાત્રા કરી છે. સવારથી સાંજ એક એક ક્ષણને
જોતા ગયા અંદર શું થાય છે, અંદરનું સાયન્સ શું છે, એને સરખું કેમ કરવું, એને કેમ ગોઠવવું. અને એ કહેતા આ એક અંદર સમજાઈ ગયું. એવા ઘણા દિવસો ગયા જેની અંદર એમ થતું હતું કે ઓહો, અંદર આટલું બધું છે, તો આ બધામાંથી ક્યારે રસ્તો નીકળશે? જો આ કરવા જાઓ, જો સેલ્ફ ઇમેજને સરખું કરવા જાઓ તો સેલ્ફ લવ, અભિમાનને કરવા જાઓ તો મિથ્યા અભિમાન ભૂલાય છે. તો આ બધું એક સાથે કેવી રીતે થઈ શકે? ને આટલું ઝીણું જો અંદર હોય તો ક્યારે આમાં આરો આવે? તો એ એક અંદર પીડા હતી કે એક દેખાય છે પણ અનેક નથી દેખાતું. પણ એક દિવસ સૂઈ ગયો અને સવારે ઉઠ્યો અને આખું સાયકિક નેચર એકી સાથે દેખાઈ ગયું કે આ આમ છે તો આ યાત્રા કરવાની છે. હવે એ અંદર પીડા નથી કે આ દેખાય છે તો આ નથી, બધું એકી સાથે દેખાય જ છે. એક વિઝનની અંદર એક ડિફ્યુઝન આવી ગયું, એક સમગ્રતા આવતી ગઈ દ્રષ્ટિની અંદર. બહારની સમગ્રતાની વાત નથી કરતો, પણ અંદર આપણે જે પડેલું છે સમગ્રતા. એવું લાગે યાત્રા તો સાથે કરી જ બધા, પણ અમારા બધા પ્લેન હજી એરપોર્ટની પટરી પર હજી અડેલ છે ને તમારા પૈડા છે ને કદાચ ઊંચા થઈ ગયા એટલે કદાચ આ વિઝન ક્લીન થઈ ગયું લાગે. સાથે તો છે જ વાતો, ને એવું લાગે કે ફરક તો પડી જાય છે, કંઈક ફરક પડી જાય છે. જ્યારે પહાડ ચડે ને એટલે જે સૌથી પહેલો ચડવા વાળો હોય ને એ ખીલા લે, નિશાની કરે, એની અંદર હુક મૂકે અને જે રસ્સી હોય એ નીચાવાળાને આપે. નીચેવાળો રસ્સીથી પકડાયેલો હોય એટલે કદાચ કંઈક છૂટી જાય તો એ રસ્સીથી બંધાઈ જાય, કદાચ પહાડ સાથે ભટકાય તો એનો હાથ પગ કદાચ તૂટી જાય, થોડું નુકસાની થઈ જાય. પણ જે સૌથી ઉપર ચડવા વાળો હોય એને કોઈ રસ્સી નથી, એને તો બીજા માટે રસ્સી કરવી પડે છે. એટલે એ જો પડે તો પછી એને બચાવવા વાળું કોઈ નથી, એને કોઈ રસ્સી બચાવવા વાળી નથી. એટલે કદાચ એમ ગણી શકો કે હું ખીલા ઠોકતો જાઉં છું અને મારે ધ્યાન રાખવું પડે કે લોકો જો વખાણ કરે, આ કરે, હા, અને જો ફરીથી નશો ચડી ગયો તો હું જો પડીશ તો મને કોઈ બચાવવા વાળું નથી. પણ તમને લોકોને કારણ કે હું ખીલા ઠોકતો જાઉં છું અને રસ્સી નાખતો જાઉં છું, હા, તમને બચાવવા વાળા છે. બીજું કે બાપુ અહીંયા આવે તો એને એક સંકલ્પ કરેલો કે આ હીરાભાઈનું કુટુંબ અને જે લોકોને પકડેલો છે મેં, એને હું પહોંચાડીને જ રહીશ. આ એનો સંકલ્પ હતો અને એને વ્યક્ત કર્યો છે આ સંકલ્પ. તો બાપુ તો 82માં ચાલ્યા ગયા. કાવડિયા સાહેબ તો છેક 88માં મળ્યા. તો કાવડિયા સાહેબ સાથે એક યાત્રા રહી, પણ અંદર તો ખ્યાલ છે એ જે બાપુનો સંકલ્પ હતો એ તાવડિયાજીને મજબૂર કર્યું અહીંયા માધુપુર આવવા માટે. એક કન્ટિન્યુટી. તો એવું કંઈ નથી કે આપણે અલગ પ્લેન ઉપર છીએ.
એક જ પહાડ ચડીએ છીએ, થોડા આગળ પાછળ છે. જે પહાડ ઉપર ચડતા હોય એને એમ લાગે કે આ 20 ફૂટ દૂર છે કે આ 15 ફૂટ દૂર છે. જે 1 માઇલ દૂરથી જોતો હોય એને કંઈ ખબર જ ન પડે કે 15 ફૂટ દૂર છે તો એને અડધો ફૂટ દેખાય, અને 100 ફૂટ દૂર હોય તો એને અડધો ફૂટ જ દેખાય છે. કઈ રીતે આપણે જોઈએ એની ઉપર દ્રષ્ટિ છે. હા, એટલું કહી શકું કે અત્યારે ખીલા ઠોકું છું અને રસ્સી ફેંકું છું, પણ પહાડની ચોટી ઉપર નથી પહોંચ્યો, એટલે ગમે ત્યારે પડવાનો ભય તો છે જ, અને એ પ્રત્યે રહું છું, સચેત રહું છું. બોલો, બહુ સિરિયસ વાત નથી થઈ જતી ને બધી? હા, અત્યારે ભાઈ કીધું હસજો અહીંયા તો જો આટલું બોલ્યા એટલે એમાં સંવેદના પકડાણી છે, વાત થોડી પકડાઈ. આટલું બોલ્યા તમે જશેલું એટલે કંઈક નવી હવા અંદર, નવી પ્રકારની સંબંધની અવસ્થા નિર્માણ થઈ. પોતા સાથે કે તમારી સાથે એ વાત નથી, પણ બોલો, ઉઠશું? ચલો, થેન્ક યુ, ગુડ નાઇટ.